ના થયો, પરંતુ સમયની ક્ષિતિજોને પેલે પાર જઈને પણ તે સંકલ્પ તો પૂર્ણ થઈને જ રહ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વધામ ગમન બાદ 120 વર્ષે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક સ્વામી શ્રી યજ્ઞપુરુષદાસજી એટલે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શ્રી હરિનો એ સંકલ્પ પૂર્ણ કર્યો. સન 1949માં અહીં તેમણે સંગેમરમરના ભવ્ય શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ કર્યો અને સન 1951માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના હસ્તે તેમણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. જો કે તે સમયે પણ મંદિરની ઘણી નિર્માણ પ્રવૃત્તિ બાકી રહી હતી, પરંતુ ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ ટેકરા પરનું સમગ્ર પરિસર વિકસાવ્યું. તેમના પ્રચંડ પુરુષાર્થથી આજે ટેકરા પર વિકસેલા આ અક્ષર પુરુષોત્તમ મંદિરના પરિસરનું નિરીક્ષણ કરતાં અવશ્ય અનુભવાય છે સંપ્રદાયના પૂર્વોક્ત ઐતિહાસિક ગ્રંથોમાં જે રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે કરેલી યોજનાનું વર્ણન થયું છે, તે જ રીતે અહીં સમગ્ર પરિસર વિકસ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પને જ અહીં સાકાર કરીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણને મહાન અંજલિ અર્પી છે. બેનમૂન કલાકૃતિ સમૂહ આ ભવ્ય મંદિર આજે ગઢડાનું ગૌરવ બની ચૂક્યું છે.